સાર્વજનિક સ્થળો પર નમાઝ પડવાનો મામલો ફરી એકવાર અમદાવાદમાંથી સામે આવ્યો છે। આ વખતે અમદાવાદ એરપોર્ટ પરથી આ મામલો સામે આવતા વહીવટી તંત્ર સામે સવાલો ઊભા થયા છે। અમદાવાદ એરપોર્ટ પર બોર્ડિંગ પાસ બાદ ફ્લાઇટમાં જતા સમયે 10થી વધુ લોકો નમાઝ પઢી રહ્યા હતા। આનો વિડીયો એક જાગૃત નાગરિકે ઉતારી લીધો અને બાદમાં CISF ઇન્ચાર્જને ફરિયાદ કરી દીધી હતી। આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અનેક લોકોએ આરોપ લગાવ્યો છે કે જાહેર સ્થળો પર આ પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિ કરવાથી અન્ય લોકોની ધાર્મિક લાગણી દુભાય છે। મુસાફરોનું કહેવું છે કે એરપોર્ટ જેવી સુરક્ષિત અને સંવેદનશીલ જગ્યાએ ચોક્કસ નિયમોનું પાલન થવું જોઈએ। જાહેરમાં આ પ્રકારે ધાર્મિક ક્રિયા કરવાને લઈ એરપોર્ટ પર હાજર અન્ય મુસાફરોમાં નારાજગી જોવા મળી હતી।